નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 સાયન્સના ફિઝિક્સ વિષયમાં પ્રકરણ નંબર હાલના સિલેબસ પ્રમાણે જોવા જઈએ તો પ્રકરણ નંબર 5 કાર્ય ઉર્જા અને પાવરનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં એક લેક્ચર 14 કે 15 મિનિટનો બહુ નાનકડો લેક્ચર બનાવીને પહેલાં મૂકેલો છે, લેક્ચર 1A કરીને છે. એટલે કદાચ તમે એ ન જોયું હોય તો પહેલાં એ લેક્ચર જોઈ લેજો. તો એના અંદર આપણે આજે પહેલો શબ્દ લખેલો છે કાર્ય, એના વિશે થોડી ઘણી માહિતી મેળવેલી છે. ફટાફટ એક તમને રિવિઝન આપી દઉં તો આપણે કાર્યની વ્યાખ્યા જોઈ હતી, કાર્યનું સૂત્ર લખ્યું હતું. વ્યાખ્યા ઉપરથી W બરાબર F.D, એટલે કે F અને Dનો અદિશ ગુણાકાર. મેઇન વસ્તુ આના ઉપર આપણે ખાસ ભાર આપ્યો હતો એ પહેલા લેક્ચરની અંદર. અને પછી એકાદો કંઈક એક્ઝામ્પલ, એક ન્યુમેરિકલ લઈને સમજ્યા હતા કે ભાઈ કાર્યની ગણતરી કઈ રીતે કરવી. અને એનું તારણ એવું હતું, છેલ્લે સારાંશ એવો હતો કે કાર્ય જ્યારે ગણો ત્યારે કાર્ય W બરાબર F.D cos θ, એમાં F એ બળનું મૂલ્ય છે, D સ્થાનાંતરનું મૂલ્ય છે, અને cos θ એમાં જે θ છે એ F અને D વચ્ચેનો ખૂણો છે. એટલે કોઈ પણ કાર્યની ગણતરી કરતી વખતે આ ત્રણ વસ્તુઓ તમને ખબર હોવી જોઈએ, બરાબર? તો એવી કંઈક વાત કરી હતી. આજે આપણે એ જ ટૉપિકને રિલેટેડ થોડા વધારે ન્યુમેરિકલ્સ, થોડા વધારે દાખલાઓ જોઈશું, જેથી કરીને આપણો કન્સેપ્ટ છે સારો ક્લિયર થાય. આમ તમને ખ્યાલ જ હશે કે ભાઈ હાલના જે કે આપણી પાસે પાઠ્યપુસ્તકો છે, NCERTનું જે પાઠ્યપુસ્તક છે ફિઝિક્સનું, એ તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે કોઈ પણ ટૉપિક બહુ ટૂંકમાં આપી દીધેલો હોય, પણ એને તમારે વ્યવસ્થિત સમજવા માટે એને લગતા ન્યુમેરિકલ્સ, એને લગતા દાખલાઓ, MCQ, આ બહુ બધું સોલ્વ કરવું પડે. કાર્યની જ વાત કરીએ તો કાર્યનું સૂત્ર તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે ભાઈ W બરાબર F.D cos θ, અને એકાદ દાખલો, બે દાખલા પાઠ્યપુસ્તકમાં હશે. પણ જ્યારે તમે કોમ્પિટિટિવ એક્ઝામ લેવલે જોવા જાઓ, અગર તમે JEE કે નીટની તૈયારી કરતા હો, તો એમાં કાર્ય જે છે એના ઘણા બધા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. ક્યારેક તમને બળ આપી દે, સ્થાનાંતર આપી દે, એમ કે કાર્ય કેટલું છે ડાયરેક્ટ તૈયાર આપી દે. ક્યારેક બળ સદિશ આપે, સ્થાનાંતરનો સદિશ આપી દે, અને એમ કે કાર્ય શોધો. તો બંને વચ્ચેનો ડોટ ગુણાકાર કઈ રીતે થાય સદિશોનો, એ ઉપયોગ ત્યાં થશે, બરાબર? ક્યારેક તમને જે છે એ બળ છે એ કંઈક અલગ દિશામાં આપી દે, સ્થાનાંતર અલગ દિશામાં હોય, બે વચ્ચેનો ખૂણો તમારે શોધવાનો હોય, અને પછી કાર્યની ગણતરી કરવાની હોય, બરાબર? તો ઘણા બધા અલગ અલગ રીતના દાખલાઓ છે એ પૂછી શકાતા હોય. તો આપણે બને એટલો પ્રયત્ન કરીશું કે બધા પ્રકારના દાખલાઓ છે એક બે જોઈ લઈશું, બરાબર? જેથી કરીને બધું આપણો સારો એવો કન્સેપ્ટ છે એ બધું ક્લિયર થઈ જાય. તો શરૂઆત કરીએ આપણે. દાખલા તરીકે આપણે ગઈકાલે એટલે મેં તો ગઈકાલે લેક્ચર પહેલો બનાવ્યો હતો, તમે જ્યારે જોતા હો ત્યારે. તો પહેલો લેક્ચર જે છે એના અંદર જે આપણે દાખલાની ગણતરી કરી હતી એ જ રકમને હું અહીંયા થોડીક બદલીને લખું છું. તો કંઈક આ રીતની વાત હતી કે ભાઈ આ એક સમક્ષિતિજ સપાટી છે, અને આ સપાટી ઉપર આપણે એક બ્લોક રાખીએ. ધારો કે આ એક બ્લોક છે, ઓકે? અને આ જે બ્લોક છે એના ઉપર આપણે લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો એમાં મેં બળ છે ને આમ જ બતાવ્યું હતું, સીધું, બરાબર? કંઈક 5 ન્યૂટનનું બળ લગાડેલું કીધેલું હતું, અહીંયાથી બળ બતાવેલું હતું. અને એ બળના કારણે ધારો કે આ પદાર્થ અહીંયાથી અહીંયા સુધી ક્યાંક આવી જાય છે, અને એ પદાર્થનું જે સ્થાનાંતર છે, સ્થાનાંતર હંમેશા આપણે મધ્યબિંદુથી બતાવતા હોઈએ. એટલે પદાર્થનું અહીંયાનું જે સ્થાન છે ત્યાંનું મધ્યબિંદુ, ત્યાંથી લઈને અહીંનું મધ્યબિંદુ. તો આ જે સ્થાનાંતર છે એ આપણે કંઈક 3 મીટર રાખેલું હતું, અને બળ છે એ 5 ન્યૂટનનું બતાવ્યું હતું. પણ આજના પ્રશ્નમાં આપણે થોડોક ચેન્જીસ એવો કરીએ કે બળની જે દિશા છે ને એ થોડોક બદલાવ લાવીએ, કે બળ જે સીધું હતું ને એવું નહીં, હું આ દિશામાં બળ બતાવું. F બરાબર 5 ન્યૂટનનું બળ ધારો કે આમ ઉપર તરફ લાગે છે, કે જે આ સમક્ષિતિજ દિશા સાથે ધારો કે કંઈક 60નો ખૂણો બનાવે છે, બરાબર? અને પ્રશ્ન એ જ છે કે ભાઈ લાસ્ટ લેક્ચરમાં જે વાત કરી હતી એમાં આપણે એવું કીધું કે બાહ્ય બળ વડે થતું કાર્ય અને ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય પણ શોધ્યું હતું. અહીંયા ખાલી એક જ આપણે લખીએ કે ભાઈ બળ F વડે થતું કાર્ય શોધો. બળ F વડે થતું કાર્ય શોધો. તો અહીંયા ફરક શું આવશે? ગઈકાલે જે આપણે દાખલો કર્યો હતો, જે પ્રશ્ન કર્યો હતો, બળ છે આમ સીધું હતું, એટલે કે બળ અને સ્થાનાંતર બે એક જ દિશામાં હતા. એટલે એક જ દિશામાં હોય તો બે વચ્ચેનો ખૂણો 0 થાય, એટલે cos 0 1 લખીને આપણે 5 તેરી 15 જોડે એવો જવાબ લાવેલા હતા. પણ અહીંયા જે આપણે ગણતરી કરીશું, પહેલાં તો હું ગણતરી કરી દઉં, પછી થોડુંક વધારે એનું એનાલિસિસ કરીએ. તો જો કાર્ય W બરાબર, પહેલાં તો હું સૂત્ર લખી દઉં, F.D
કોસ થીટા. કિંમતો મૂકીએ આપણે. એફ છે 5 ન્યૂટનનું, સ્થાનાંતર 3 મીટરનું થાય છે, અને કોસ થીટા એ સ્થાનાંતર આમ થાય છે ને, એટલે સ્થાનાંતર આમ સમક્ષિતિ દિશામાં છે આ તરફ, અને બળ ઉપર તરફ લાગે છે. આ સ્થાનાંતરનો સદિશ કહેવાય, અને આ છે બળનો સદિશ છે. બે વચ્ચેનો ખૂણો છે 60 ડિગ્રી. અહીંયા હું લખું કોસ 60. કોસ 60ની કિંમત એટલે કે sin 30ની કિંમત એ થાય 1/2. તો આ થઈ જશે તમારે 5 તેરી 15 ગુણ્યા 1/2 એટલે કે 15/2. જવાબ આવશે 7.5 જૂલ. તો આ બાહ્ય બળ વડે થતું કાર્ય આપણને મળે. હવે આમાં કદાચ અગાઉના જે પ્રશ્નની જેમ વિચારીએ કે ભાઈ ગુરુત્વાકર્ષી બળ વડે કેટલું કાર્ય થતું હશે, તો એ હવે એમાં જવાની જરૂર નથી. એક વખત આપણે શીખી લીધું. છતાં ખાલી જે લોકો ડાયરેક્ટ આ લેક્ચર જોતા એમને કહી દો કે જો તમને એવું પૂછવું હોત કે ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય કેટલું, તો ગુરુત્વાકર્ષી બળ આપણને ખબર છે કે નીચે તરફ લાગે. તો ગુરુત્વાકર્ષી બળ નીચે તરફ છે, સ્થાનાંતર આમ છે, બે એકબીજાને લંબ થઈ જાય, અને બે વચ્ચેનો ખૂણો 90 થઈ જાય. તો 90નો ખૂણો થાય તો cos 90 0 થાય. એટલે યાદ રાખજો, જ્યારે સ્થાનાંતરને લંબ દિશામાં બળ લાગતું હોય ને, તો એ બળ વડે કોઈ કાર્ય ના થાય, કાર્ય શૂન્ય થાય. બરાબર, કારણ કે cos 90 0 થઈ જાય. એ જ પ્રકારે હજુ તમને આમાં એમ પણ પ્રશ્ન કરી શકે કે લંબ બળ વડે થતું કાર્ય કેટલું હશે. તો અગાઉના ચેપ્ટરમાં તમે બધું ન્યૂટનના ગતિના નિયમોવાળું ચેપ્ટર જે ભણ્યા એમાં ખ્યાલ હશે કે ભાઈ લંબ બળ છે એ સપાટીને લંબ રૂપે ઉપરની દિશામાં હોય. તો લંબ બળ ઉપર હોય, સ્થાનાંતર પદાર્થનું આમ છે, તો લંબ બળ વડે કોઈ કાર્ય થતું નથી. બરાબર. આ ઉપરાંત હજી હું તમને કહું ને કે આપણે જે બળ લગાડ્યું 5 ન્યૂટન, એ 5 ન્યૂટન પૂરેપૂરા વડે કાર્ય નથી થતું. તો આપણને પ્રશ્ન થાય કે એવું કઈ રીતે? તો જો તમે અહીંયા આ એફ છે ને એ ક્રોસમાં છે, આપણે એવું શીખી ગયા હોય કે એના બે ઘટકો વિચારો તમે, તો એક ઘટક અહીંયા મળશે, આ ઘટક હશે એનો એફ કોસ થીટા, અને અહીંયા ઉપરની તરફ આનો ઘટક હશે એફ સાઇન થીટા. બરાબર. તો તમે જુઓ કે એફ સાઇન થીટા વાળો ઘટક ઉપરની દિશામાં છે, તો એ સ્થાનાંતર તો આમ થાય છે ને, એક્સ દિશામાં, સમક્ષિતિ દિશામાં. તો ઉપરની દિશાનો જે ઘટક છે ને એફ સાઇન થીટા, એ તો સ્થાનાંતરને લંબ છે, એટલે આના વડે કોઈ કાર્ય થતું નથી. કાર્યમાં ભાગ કોણ ભજવે છે? આ ઘટક 5 ન્યૂટન જે બળ છે એનો કયો ઘટક? કોસ ઘટક છે, એ કાર્યમાં ભાગ ભજવે છે. જો આ બેનો તમે ગુણાકાર કરી નાખો એટલે થઈ ગયું એફ ગુણ્યા કોસ થીટા ગુણ્યા ડી, એટલે આવી ગયું સૂત્ર એફ ડી કોસ થીટા. બરાબર. હા, આના પરથી બીજી વસ્તુ પણ યાદ તમારે રાખવાની. કાર્ય જે છે ને, લાવો અહીંયા લખી દઉં તમને, આ એક ખાસ નોંધ તરીકે રાખજો તમે કે કાર્ય જે છે ને એને તમે આમ પણ કહી શકો, કાર્ય બરાબર શું? તો કે ભાઈ સ્થાનાંતર ગુણ્યા સ્થાનાંતરની દિશામાં લાગતું બળ. ઓકે. અથવા તમે આમ પણ લખી શકો બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતર. બરાબર. તમે જો આકૃતિ ઉપરથી તમને ખ્યાલ આવશે કે સ્થાનાંતર કઈ દિશામાં થાય છે, તો કે આ દિશામાં, એટલે એ ડી છે. અને એ સ્થાનાંતરની દિશામાં બળ કયું? બળ તો ખરેખર તો એફ આમ હતું, એના બે ઘટક બનાવ્યા, એટલે અહીંયા એફ કોસ થીટા આવ્યું, અહીંયા એફ સાઇન થીટા આવ્યું. તો આપણે કયો ઘટક છે એ કાર્ય તરીકે કરવામાં ભાગ ભજવશે? તો કે આ ઘટક, કે જે કઈ દિશામાં છે? સ્થાનાંતરની દિશામાં છે. એટલે સ્થાનાંતર એને ગુણ્યા સ્થાનાંતરની દિશામાં જે બળ હોય ને એ લેવાનું. અને ઊંધું એમ પણ કહી શકાય ને, જો અહીંયા મેં એમ કહ્યું કે એફના બે ભાગ પડ્યા, પણ કદાચ આને આવું પણ કહી શકાય. હું અહીંયા આકૃતિની દોરું છું, જો આવું પણ થઈ શકે જ ને. ધારો કે આ પદાર્થ છે, આ દિશામાં એનું સ્થાનાંતર છે ડી, અને આ દિશામાં લાગતું હતું બળ એફ, અને બે વચ્ચેનો ખૂણો ધારો કે થીટા છે. બરાબર. તો અગર કાં તો તમે એવું કરી શકો કે સ્થાનાંતરની દિશામાં બળનો ઘટક બનાવી દો, એટલે અહીંયા લખી નાખો સાથે સાથે બાજુમાં એક તીર બનાવીને એફનો ઘટક એફ કોસ થીટા, એટલે કે સ્થાનાંતર ગુણ્યા સ્થાનાંતરની દિશામાં લાગતું બળ. અથવા ઊંધું એમ પણ થઈ શકે કે તમે એમ આ ડી છે એ એફ સાથે થીટા ખૂણો બનાવે છે, તો ડીનો અહીંયા ઘટક બની શકે ને, અહીંયા ઘટક આવશે ડી કોસ થીટા, અને લંબ રૂપે ઘટક આવશે અહીંયા ડી સાઇન થીટા. તો આ ડી સાઇન થીટા એ બળને લંબ છે, એટલે આના વડે કોઈ કાર્ય ના થાય, કાર્ય થશે આના કારણે. તો
આ જે વસ્તુ કરી એમાં આપણે શું કર્યું, સ્થાનાંતરના બે ભાગ પાડ્યા. અહીંયા જે દાખલો છે એમાં મેં એફના બે ભાગ પાડ્યા હતા, બે ઘટકો બનાવ્યા હતા કે સ્થાનાંતરની દિશામાં બળ લીધું, એને ઊંધું આમે કહી શકાય કે બળની દિશામાં સ્થાનાંતર હોય ને એનો ગુણાકાર કરી નાખો બળ સાથે તો કાર્ય મળી જાય. એટલે કાર્યને તમે આ રીતે લખી શકો, સ્થાનાંતર ગુણ્યા સ્થાનાંતરની દિશામાં લાગતું બળ અથવા બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતર. બરાબર, એક થિયોરિટિકલ વસ્તુ છે, ક્યારેક MCQ લેવલમાં પ્રશ્ન હોય તો પૂછી શકાય, તો એના માટેની આ વાત છે. બાકી મેઇન તો FD cos θ તમે જુઓ તો લગભગ ખ્યાલ આવી જ જશે. તો એક થઈ ગયો પ્રશ્ન આ રીતનો. બરાબર, બીજો એક પ્રશ્ન હવે અહીંયા તમે જુઓ કે મેં માત્ર બાહ્ય બળની જ વાત કરી. બરાબર, હવે આમાં થોડુંક વધારે આમાં ન્યૂટનના ગતિનો નિયમો જો ફિઝિક્સમાં એક વસ્તુ એવી છે કે જેમ તમે જેમ આગળ ભણતા જાઓ ને પાછળનું બધું આવતું જાય. બરાબર, તો ન્યૂટનના ગતિના નિયમોમાં એવા દાખલા છે કે જેમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ આવતો હશે, સુરેખ પથ પર ગતિ, સદિશો, એ બધો ઉપયોગ ન્યૂટનના ગતિના નિયમોમાં આવતો હશે. હવે જ્યારે કાર્ય ઉર્જા પાવર ભણો છો ને તો આના અંદર એ ન્યૂટનના ગતિના નિયમોવાળું છે ચેપ્ટર ભીણા, એના અંદર અમુક બળ ભણવાના આવતા, એ બળ અહીંયા દાખલાઓમાં આવશે. બરાબર, એટલે આપણે ભૂલતું નથી જવાનું, ટૂંકમાં કહેવાનો અર્થ એ છે, જૂની બધી વસ્તુ યાદ રાખવાની છે. હવે પ્રશ્ન આ રીતે હોઈ શકે. જો બીજો એક પ્રશ્ન આપણે લઈએ કે ધારો કે આ રીતે એક સપાટી છે, હું બને એટલા શરૂઆતમાં પ્રશ્નો છે બહુ સહેલા રાખવા માટે ટ્રાય કરીશ, ધીમે ધીમે આપણે લેવલ ધીમે એનું અઘરું કરતા જઈશું. બરાબર, એટલે ડાયરેક્ટ તમે પછી પહેલા લેક્ચરમાં બંધ ન કરજો. તો ધારો કે આ પદાર્થ છે. બરાબર, હવે તમને એવું કહેવામાં આવે કે આ પદાર્થ છે 2 કિલોનો છે. ઓકે, અને આના ઉપર ઘર્ષણાંક આપેલો છે, સ્થિત ઘર્ષણાંક. સ્થિતની આમ તો ગતિક ઘર્ષણાંક, ચલો કારણ કે ગતિથી કરાવવી જ પડશે તો જ કાર્ય બતાવશું આપણે. ગતિક ઘર્ષણાંક ધારો કે આનો છે 0.05. બરાબર, અને આપણને એવું કહેવામાં આવે કે આ પદાર્થ અહીંયાથી કંઈક સ્થાનાંતર કરી આ સપાટી ઉપર, આ સપાટી ત્રાસી થઈ ગઈ થોડીક સીધી રાખવા માટે, ડ્રોઈંગ થોડુંક કાચું છે. ચાલો, તો આ સપાટી છે અને ધારો કે આ પદાર્થ અહીંયાથી ક્યાંક અહીંયા સુધી ગતિ કરીને આવે છે. ઓકે, અને અહીંથી ત્યાં સુધીનું જે સ્થાનાંતર છે એ ધારો કે 4 મીટર છે. બરાબર, તો પ્રશ્ન એવો છે અહીંયા કે ઘર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું હશે. ઘર્ષણાંક આપ્યો છે એટલે તમને આમ તો ખ્યાલ આવી જ જવો જોઈએ કે હવે ઘર્ષણ આવશે. બરાબર, તો ઘર્ષણ બળ વડે થતું કાર્ય શોધો. અત્યારે હું ખાલી ઘર્ષણ લખું છું. બરાબર, ખરેખર તો બાહ્ય બળ લગાડેલું હોય, બાહ્ય બળના કારણે જ આ પદાર્થ આમથી સામે ગયો હોય. બરાબર, કંઈક F જેટલું બળ લગાડ્યું છે તો જ સામે ગયો હશે. પણ અત્યારે F કેટલું છે એમાં બહુ નથી પડવું, કંઈક બળ લગાડવાના કારણે પદાર્થ સામેથી અહીંથી સામે સુધી ગયો છે. તો અહીંયા પ્રશ્ન છે કે ઘર્ષણ બળ કેટલું લાગ્યું હશે અને એના વડે કેટલું કાર્ય થયું હશે. બરાબર, તો ફરી આપણે સૂત્ર મેઇન જે છે આ ખાસ યાદ રાખજો, આને આપણે વળગીને રહેવાનું છે. W બરાબર FD cos θ. તો અહીં લખીએ W બરાબર, અચ્છા અહીંયા ઘર્ષણ બળ છે. જો ઘર્ષણ બળ તમને યાદ હોય ને આપણે આમ સ્મોલ f થી બતાવતા, એટલે હું અહીંયા F અને ગતિક ઘર્ષણ છે એટલે F કે લખીશ, એને ગુણ્યા સ્થાનાંતર D અને એને ગુણ્યા cos θ. ઓકે, હવે સામાન્ય રીતે જો બાહ્ય બળ હોય ને તો એ લગભગ તૈયાર આપી દે, કેમ આમાં 5 ન્યૂટન ફિક્સ આપી દીધું હતું. ઘર્ષણ બળ મોટા ભાગે તૈયાર ના મળે, એ આપણે બનાવવું પડે, આપણે ગણવું પડે કેટલું હશે. જો અગાઉનું પ્રકરણ ભણેલા હોય, તમને થોડું ઘણું યાદ હોય તો આવું કંઈક લખતા આપણે કે ગતિક ઘર્ષણ છે ને એના બરાબર લખાય μk ગુણ્યા n, પછી છે સ્થાનાંતર D અને બાજુમાં છે cos θ. સારું, μk તમને આપેલો છે 0.05. હવે રહી વાત n ની, તો n શું હશે? હવે આ એક વસ્તુ યાદ રાખી લેજો, દર વખતે આપણે FBD બનાવવા જવાય નહીં કે જો પદાર્થ સમક્ષિતિજ સપાટી પર પડ્યો હોય તો આને ઉપર તરફ n લાગે લંબ બળ અને નીચે તરફ વજન બળ mg લાગે, અને બે સરખા હોય અગર સપાટી ઉપર આમ ગતિ થતી હોય તો. બરાબર, ઉપર નીચે તો બ્લોક જવાનો નથી. એટલે જ્યારે સમક્ષિતિજ સપાટી પર બ્લોક રાખેલો હોય તો n બરાબર mg લખી દેવાય, અને ત્રાસી સપાટી આપેલી હોય અહીંયાનો ખૂણો કંઈક થીટા આપેલો હોય તો n બરાબર mg cos θ હોય. આવું અગાઉના ચેપ્ટરમાં તમે ક્યાંક ભણ્યા હશો. બરાબર, એટલે અહીંયા હું સીધું જ લખી દઉં છું આ લંબ બળની જગ્યાએ mg, એટલે ફાઇનલ સૂત્ર મળશે આપણને μk એને ગુણ્યા mg એને ગુણ્યા D અને એને ગુણ્યા cos θ. ચાલો હવે બધી કિંમતો આપણે આના અંદર મૂકીએ. એક મિનિટ જરા જોઈ લો દેખાય છે કે કેમ, થોડું નીચે કરવું પડશે.
चलो आटलामां चालशे। तो किंमतो मूकीए आपणे। तो कार्य थशे W बराबर जो आ सूत्र छेल्ले आव्युं हतुं म्यू के वाळो। म्यू के केटલું છે 0.05 પછી છે m तो कि भाई दळ पदार्थનું 2 किलो आपेલું છે। जी 10 લઈ લઈએ આપણે, આમ તો 9.8 હોય પણ સરળતા ખાતર 10 લઈ લઈએ। પછી d એટલે કે સ્થાનાંતર કેટલું થયું તો કે ભાઈ 4 મીટરનું થયું। અને છે cos થીટા। अच्छा थीटा કેટલો આવે એ બહુ અગત્યની વસ્તુ છે। હવે થીટા પહેલાં તો કોની વચ્ચેનો ખૂણો છે એટલે જ મેં તમને પહેલાં કીધું હતું પહેલો 1A લેક્ચર જોઈ લેજો। થીટા એ બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો છે। અત્યારે કયા બળ વડે થતું કાર્ય જોઈએ છે આપણે? ઘર્ષણ બળ વડે। તો ઘર્ષણ બળ કઈ દિશામાં લાગતું હોય એ આપણને ખબર હોવી જોઈએ। તો ઘર્ષણ બળ એ હંમેશા, અને આ તો ગતિક ઘર્ષણ છે એટલે ગતિની વિરુદ્ધ દિશામાં લાગે। ઓલું સ્થિત ઘર્ષણ હોય તો આપણે એવું બોલતા હોય કે અપેક્ષિત ગતિની વિરુદ્ધ દિશામાં લાગશે, પણ આ તો ગતિક ઘર્ષણ છે। તો પદાર્થની ગતિ આમ થઈ, અહીંથી સામે ગયો પદાર્થ, બરાબર। તો ગતિક ઘર્ષણ ક્યાં લાગ્યું છે? આ તરફ લાગ્યું છે, બરાબર। અહીં હું બતાવી દઉં તો અહીંયા સપાટીને સમાંતર ગતિક ઘર્ષણ છે ને આમ પાછળની તરફ લાગ્યું છે, આમ આ દિશામાં, બરાબર। આ છે એફ કે। અને પદાર્થનું સ્થાનાંતર કઈ દિશામાં છે? તો એ તો સ્થાનાંતર તો આમ જ થયું ને, આ છે સ્થાનાંતર, ડિસ્પ્લેસમેન્ટ। તો સ્થાનાંતર આમ છે, ઘર્ષણ આ તરફ, બે વિરુદ્ધ દિશામાં છે। અને પહેલા લેક્ચરમાં મેં તમને કીધું હતું કે જો બે સદિશો આ રીતે એક જ દિશામાં હોય તો બે વચ્ચેનો ખૂણો 0 કહેવાય। જો આમ લંબ હોય તો બે વચ્ચેનો ખૂણો 90 કહેવાય। અને આ રીતે હોય કે સ્થાનાંતર આમ હોય, બળ આમ હોય, અથવા બળ આમ હોય, સ્થાનાંતર ટૂંકમાં વિરુદ્ધ દિશામાં હોય, તો બે વચ્ચેનો ખૂણો છે ને 180 ડિગ્રી કહેવાય, બરાબર। એટલે અહીંયા આગળ આપણે લખીશું cos 180, ઓકે। હવે cos 180ની કિંમત તમારે યાદ રાખવી પડશે। cos 0 1 થાય તો cos 180 -1 થાય, બરાબર। આ કિંમત યાદ રાખજો ખાસ। તો ગણતરી કરીએ આપણે, cos 180 -1 થશે એટલે આ આખી વસ્તુ છે એ માઇનસ આગળ ટૂંકમાં લાગી જશે, એક ઋણ નિશાની, બરાબર। તો બરાબર કરીને લખી દઉં હું તો માઇનસ, બાકી બધાનો ગુણાકાર કરી નાખીએ। જો પહેલાં આ 10નો ગુણાકાર તમે 0.05 સાથે કરો એટલે એ થઈ ગયું 0.5, ખ્યાલ આવે છે? આ 10 અને આ 2નો ગુણાકાર એટલે એક પોઈન્ટ આમ જતો રહેશે એટલે આ 0.5 થઈ ગયું। 0.5 ગુણ્યા 2 કરો એટલે 1.5 ના ડબલ, હે ને? એને ગુણ્યા 4 એટલે જવાબ આવશે -4 અને કાર્યનું એકમ જૂલ। તો 4 જૂલનું કાર્ય થશે, પણ નિશાની જો માઇનસ આવી એનો અર્થ થાય જો, અને ઘર્ષણ બળ વડે થતું કાર્ય હંમેશા ઋણ જ હોય, કારણ કે એ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે, બરાબર। આ જ રીતે હજુ આગળ એક આવશે અવરોધક બળ વડે થતું કાર્ય। તો અવરોધક બળ એટલે એક પ્રકારનું એ ગતિની વિરુદ્ધમાં જ થયું ને, ઓકે। તો અવરોધક બળ વડે થતું કાર્ય કે ઘર્ષણ બળ વડે થતું કાર્ય છે ને એ ઋણ હોય, આ ખાસ યાદ રાખજો, કારણ કે ગતિની વિરુદ્ધ દિશામાં લાગતા હોય। સારું, તો આ બે દાખલા કર્યા। આઈ હોપ કે તમને ધીમે ધીમે ક્લિયર, વધારે કન્સેપ્ટ છે વધારે ક્લિયર થતો હશે, બરાબર। પહેલો જે આપણે લેક્ચર છે એના અંદર બહુ સિમ્પલ દાખલો કીધો હતો કે બળ આમ જ હતું તો બળ વડે થતું કાર્ય કેટલું? તો સિમ્પલ બે વચ્ચે ખૂણો 0 હતો, અને mg એટલે એમાં ઓલો 0 વાળો ખૂણો 90 વાળો ખૂણો, આ બે વસ્તુ સમજ્યા હતા। અહીંયા આગળ આપણે આ ખૂણો છે થોડોક કંઈક અલગ બતાવ્યો। તો અહીંયા આવા પ્રકારના પ્રશ્નોમાં આપણે શું કરવાનું? બળનો એવો ઘટક લેવાનો કે જે સ્થાનાંતરની દિશામાં હોય, બરાબર। અથવા તો બળનું મૂલ્ય, સ્થાનાંતરનું મૂલ્ય અને એને ગુણ્યા cos થીટા, જે થીટા એ બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો છે, બરાબર। ત્રીજો પ્રકાર આપણે ઘર્ષણ બળવાળી વાત કરી। અત્યાર સુધી ઘર્ષણ બળના કાર્ય આપણે દાખલા ગણ્યા જ નહોતા, બરાબર। તો ઘર્ષણ બળનું માટે આવું મ્યુ કે આવું બધું આપેલું હોય તો આ રીતે એનું કાર્ય છે ગણી શકાય, બરાબર। હજુ એક પ્રશ્ન લઈએ કે જેમાં આવું કંઈક કહેવામાં આવે, તૈયાર કિંમતો આપેલી હોય, બરાબર। આ રીતે કે ભાઈ એક કાર આમ લખું, આ પ્રશ્ન બધા જાતે બનાવશો થોડીક વાર લાગે હો ને। એક ગતિમાન કાર અચાનક બ્રેક લગાડતા, હજુ ગતિમાન કાર હોય એટલે ઓલો સ્ટોપિંગ ડિસ્ટન્સ વાળી વાત છે। કાર ગતિમાં હોય ને તમે બ્રેક લગાવો એટલે થોડુંક અંતર કાપીને પછી ઊભી રહી, બરાબર। તો બ્રેક લગાડતા ધારો કે આપણે એવું કહી દઈએ અહીંયા કે 20 મીટર ઘસડાઈને ઊભી રહે છે,
હવે ઘસરાઈને ઊભી રહે છે એટલે શું થાય કે ઓલો રસ્તો છે ને એના પર કંઈક બળ લગાડતો હશે, બરાબર. રસ્તા વડે કાર પર ધારો કે 200 નહીં 100 ન્યૂટન, ચાલો 100 ન્યૂટન બળ લાગતું હોય તો પેલો પ્રશ્ન, રસ્તા વડે કાર પર થતું કાર્ય, અને બીજું કાર વડે રસ્તા પર થતું કાર્ય શોધો. આ પ્રકારનો પ્રશ્ન છે. આવો આના જેવો જ કંઈક પ્રશ્ન પુસ્તકમાં હશે, પણ અત્યારે મેં મારી રીતે ખાલી તમને એક પ્રકાર આવો હોઈ શકે કાર્યને લગતા દાખલાનો, એટલા માટે લખ્યું છે અહીંયા. તો અહીંયા જો કાર્ય માટે આપણે સૂત્ર તો આ જ લખીશું કે ભાઈ ડબલ્યુ બરાબર FD cos θ. પહેલાં આપણે પહેલું કાર્ય ગણીએ. પહેલો જે પ્રશ્ન છે ને કોના વડે કોના પર, તો કે ભાઈ રસ્તા વડે કાર પર થતું કાર્ય. તો એને હું ધારો કે કહી દઉં ડબલ્યુ, અને એને કઈ રીતે લખીશું, રસ્તો એટલે રોડ એટલે WR કોના પર, કાર પર એટલે WRC આવું લખી દઉં. ચલો ને, વર્ક બાય રોડ ઓન કાર. તો સૂત્ર શું લખીશું, તો કે ભાઈ FD cos θ, FD cos θ. F એટલે બળ, કેટલું બળ લગાડે છે, તો અહીંયા શું છે, રસ્તા વડે કાર પર, રસ્તો કેટલું બળ લગાડે છે, રસ્તા વડે કાર ઉપર 100 ન્યૂટનનું બળ લાગે છે, એટલે અહીંયા લખીશું 100. જેના કારણે કાર કેટલા મીટર પછી કેટલું સ્થાનાંતર કરીને ઊભી રહે છે, તો કે 20. અને cos θ, તો અહીંયા જે છે એ cos આપણે કેટલું લખીશું, રસ્તો જે છે એ કાર ઉપર બળ લગાડે ને એને કારને ઊભી રાખે છે. એનો અર્થ કે રસ્તાએ સામું બળ લગાડ્યું છે ને, ઘર્ષણ જેવું બળ. ટૂંકમાં આ ઘર્ષણ બળની જ વાત છે આમ જોવા જાવ તો રસ્તાએ ઘર્ષણ લગાડ્યું છે એના કારણે કાર ઊભી રહી હશે, બરાબર. એક પ્રકારે ગતિની અવરોધી હશે, એટલે કે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં બળ લગાડેલું હશે. એટલે અહીંયા હું લખી દઉં 180 ડિગ્રી. cos 180 માઇનસ થશે એટલે 20 × 100 એટલે -2000 જૂલ. આટલું કાર્ય થાય, બરાબર. હવે અહીંથી કદાચ ને તમને એવો વિચાર આવતો હશે કે બીજા પ્રશ્નનો જવાબ મળી ગયો અમને. પહેલો પ્રશ્ન શું હતો, રસ્તા વડે કાર પર થતું કાર્ય કેટલું એવું, -2000. બીજો પ્રશ્ન છે કાર વડે રસ્તા પર, તો એ +2000 હશે. બરાબર, ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ જેવું, આઘાત પ્રત્યાઘાત સરખા વિરુદ્ધ દિશામાં, બરાબર. એવો વિચાર આવશે, પણ એવું નથી. અહીંયા એ જ વસ્તુ સમજવાની છે આપણે, કે ડાયરેક્ટ +2000 લખી ન નાખતા. અહીંયા આપણે જોવાનું છે કે સ્થાનાંતર થાય છે કે કેમ. પહેલા પ્રશ્નમાં હતું રસ્તા વડે કોના પર થતું કાર્ય, કાર પર, એટલે કારનું સ્થાનાંતર થવું જોઈએ. તો કાર 20 મીટર ઘસડાઈને ઊભી રહી છે, બરાબર. હવે બીજા પ્રશ્નમાં આપણને અહીંયા શું પૂછ્યું છે, તો કે ભાઈ કાર વડે રસ્તા પર થતું કાર્ય, કાર વડે રસ્તા પર થતું કાર્ય. તો એને હું કહી દઉં W કાર ઓન રોડ, બરાબર. સૂત્ર આપણે આવું જ લખીશું, FD cos θ. F એટલે શું, તો કે બળ. રસ્તાએ કાર ઉપર 100 ન્યૂટનનું બળ લગાડ્યું, તો કાર સામું 100 ન્યૂટનનું લગાડશે, એટલે આ +100 કહી દો, ઓલું -100 કહી શકાય, કારણ કે આઘાત પ્રત્યાઘાત બળ સરખા હોય, બરાબર. પણ અહીંયા મેઇન વસ્તુ જોવાની છે આપણે આ કે D શું છે, સ્થાનાંતર. સ્થાનાંતર કોનું ધ્યાનમાં લેવાનું, જેના પર કાર્ય થતું હોય. ખાસ ધ્યાનથી જુઓ, કાર વડે કોના પર કાર્ય કરવાનું છે, રસ્તા પર. રસ્તો ક્યાંય જવાનો, એ તો ત્યાં ને ત્યાં રહે ને. સ્થાનાંતર તો કાર પામે છે, કાર આમથી આમ ગઈ, હે ને, રસ્તો કાંઈ પાછળ નથી ગયો. ઓકે, તો અહીંયા આગળ આ સ્થાનાંતર 0 છે. આ ખાસ વસ્તુ યાદ રાખજો, -2000 અને +2000 લખી ન નાખતા. એટલે અહીંયા આગળ કાર્ય છે એ 0, જો કે 0 લખ્યા પછી એક લખવાની જરૂર નથી, પણ ટૂંકમાં 0 જૂલ કાર્ય થશે. ઓકે, તો અહીં સુધી રાખીએ આપણે. ધીમે ધીમે બહુ વધારે લાંબા લેક્ચર નહીં ભણીએ, બરાબર. થોડું થોડું ભણીએ તો શું છે કે એ તમને પચે થોડું. ઓકે, તો
આપણે એક આ દાખલો જોયો કે જેમાં બળ છે આમ કંઈક ખૂણે આપેલું હોય તો કઈ રીતે કાર્ય ગણાય. ઘર્ષણ બળની વાત કરી. અને એક આ ખાસ યાદ રાખજો, આવા પ્રશ્નો ઘણી વખત પૂછાતા હોય છે અને આવા લોજિકલ પ્રશ્નો છે ને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષામાં બહુ પૂછાય નીટ JEE-માં. એટલે આપણે સીધું -2000 અને બીજું +2000 કરી નાખ્યા. તમને ઓપ્શન એ પાછું એવો જ આપેલો હોય કે આના વડે થતું કાર્ય -2000 ને ઓલા વડે થતું કાર્ય +2000. એટલે આપણે સીધું ટીક કરી નાખીએ. પણ આ ખાસ યાદ રાખજો કે જેના પર કાર્ય થાય ને એનું સ્થાનાંતર તો પહેલાં થવું જોઈએ ને. અને આવો તમને પાઠ્યપુસ્તકમાં એક પ્રશ્ન આપેલો, ત્યાં લગભગ સાયકલવાળો પ્રશ્ન છે. અહીં મેં કાર લખી છે, બરાબર. તો કાર વડે થતું કાર્ય જે છે એ રસ્તા પર, તો રસ્તો ક્યાં સ્થાનાંતર પામ્યો તો કે નહીં, તો કાર્ય 0. પણ રસ્તા વડે કાર ઉપર, તો કે કાર તો સ્થાનાંતર થઈ, કાર આમથી આમ ગઈ, બરાબર. 20 મીટર ઘસડાઈને ઊભી રહી એવું કીધું છે રકમમાં આપણને. એટલે એના પર કાર્ય થશે પણ રસ્તા ઉપર કોઈ કાર્ય થશે નહીં. ઓકે, સારું. તો વ્યવસ્થિત બધું પછી તમે લખી લો. હું એક બાજુ થઈ જાઉં એટલે તમને કદાચ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. આખું સ્ક્રીન તમને વ્યવસ્થિત દેખાય છે? હા, બરાબર દેખાય છે. ચાલો, તો સ્ક્રીનશોટ લઈ લેજો અને એક બુક અલગ બનાવજો. બુકમાં બધી વસ્તુ લખતા રહેજો. પહેલો લેક્ચર છે 1A હતો, આને હું 1B કહીશ, બરાબર. અને કાલથી મતલબ હવેથી જે લેક્ચર હું બનાવીશ એને આપણે લેક્ચર 2થી સ્ટાર્ટ કરીશું, નામ આપીશું. કારણ કે ઓલો લેક્ચર બહુ નાનો હતો ને એટલે મને એને એક લેક્ચર નામ આપવાનું ન યોગ્ય લાગ્યું, એટલે 1A કીધું એને. ઓકે, આ આપણો લેક્ચર 1B છે. ઓકે, ત્યાં જ કન્ટિન્યુ છે. સારું, નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થશું. થેન્ક યુ.